સુરત શહેરમાં વધુ એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે। હજુ તો લસકાણામાં કારના ચાલક દ્વારા 3 લોકોનો જીવ લીધો હોવાની ઘટનાની સાંઈ સુકાઈ નથી। ત્યાં મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ નજીક કિયા કારના કાર ચાલકે નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવીને 2 બાઇકને ઉડાવી હતી કે જેમાં મોપેડ પર જઈ રહેલા માતા અને 4 વર્ષના બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી। ત્યાં સાથે જ કારના ચાલકને રોડ પર જ લોકોના ટોળાએ માર માર્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા કાર ચાલકને પોલીસને સોંપી દીધો હતો। મળતી માહિતી પ્રમાણે રાત્રે મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કિયા કારના ચાલક દ્વારા નશામાં ચોર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી। કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા રોડ પર એટલી સ્પીડે ચલાવી હતી કે એક બાઇક અને એક મોપેડ તેની અડફેટે આવી ગયા હતા। કાર ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી, ત્યારબાદ મોપેડ પર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા કે જેને પગલે માતા અને પુત્ર બંને 10 થી 20 ફૂટ જેટલા ફેંકાઈ ગયા હતા। અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। લોકોએ સૌથી પહેલા 108ને બોલાવી 4 વર્ષના બાળક અને તેની માતાને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે અન્ય એક બાઇક ચાલકને સામાન્ય ઈજા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે। જ્યારે અકસ્માતને પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી। કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કાર ચાલકને ઢોર માર માર્યો હતો, જે અકસ્માતને મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્યારબાદ લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં જ માર માર્યો હતો, પોલીસને સોંપી દીધો હતો। પોલીસે કારના ચાલક હિરેન કેશુભાઈ ખોટ નામના યુવકની અટકાયત કરી। હાલ તો આ મામલે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ કાર ચાલક દારૂના નશામાં હતો કે નહીં તેને લઈ મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।